મોરબી જિલ્લાના એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી મોરબી સી ટીમ 9 જેટલી સી ટીમ તૈયાર છે અત્યારે, અને મહિલાઓ જે રાસ ગરબા રમતી હોય તેમની સુરક્ષા માટે મહિલાઓની ટીમ કોન્સ્ટેબલ, જમાદાર જેઓ પ્રાઇવેટ ડ્રેસમાં તેમજ પોતાના ડ્રેસમાં હાજર છે. 15 જેટલા લેડીઝ અને 3 અધિકારી છે જેઓ મહિલાની સુરક્ષા માટે હાજર છે. અને દરેક ગરબીમાં અલગ અલગ ટીમો, 9 જેટલી ટીમો છે, દરેક ગરબીમાં અલગ અલગ જગ્યાએ ફરશે અને મહિલાઓની સુરક્ષા કરશે. મહિલાઓ કોઈ અવાવરૂ જગ્યાએ કે ક્યાંય ફસાઈ ગયા હોય તો 100 નંબર ઉપર ફોન કરશે, 181 ઉપર ફોન કરશે તો દરેક જગ્યાએ અમારી ગાડી આવી જશે અને કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી શકે છે. એ મહિલાઓની સુરક્ષા માટે અમે સદાય તત્પર અને કાર્યરત રહીએ છીએ. સાહેબ મોરબી જિલ્લા મોરબીના સીધા માર્ગદર્શન નીચે મોરબી જિલ્લાના તમામ વિસ્તારની અંદર સી ટીમ કાર્યરત છે. અત્યારે હાલ સી ટીમની અંદર અમારા જે જ કર્મચારી છે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગમે ત્યારે ગમે તે જગ્યાએ જ્યાં માતાજીના ગરબા ગવાતા હશે તો વચ્ચે ગરબા પણ રમશે અને બધા જોડે ચાપતી નજર રાખશે બધા પર, જેથી કરીને ક્યારે પણ એવું લાગશે અજુગતું અઘટિત ઘટના ઘટી રહી છે તો તુરંત એ લોકોની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હંમેશાને માટે અમારી પોલીસ તત્પર રહી છે અને તત્પર રહેશે. સી ટીમ નવતા અને દશેરાના દિવસે કાર્યરત છે. મોરબીની અંદર જ્યાં પણ જગ્યાએ એવું લાગશે તો અમારી સી ટીમને હેલ્પ તરત જ મળી રહેશે. બીજું કહેવાનું એ છે કે અમારા પોલીસ અધિક્ષક સાહેબ મોરબી તરફથી તેમજ જિલ્લા પોલીસ તરફથી એક અપીલ કરવામાં આવે છે કે દરેક બહેનો, માતાઓ અને બાળાઓ જે ગરબા રમવા માટે આવે છે અથવા તો ગરબા રમીને ઘરે જાય છે અથવા તો ગરબા જોવા માટે આવે છે તો ત્યાં ભીડભાડવાળા રસ્તાઓમાં પસંદ કરે, ગ્રુપમાં આવે, જવા માટે પણ ગ્રુપમાં જાય. જ્યારે પણ જરૂર પડે તો શોર્ટકટ રસ્તો ન અપનાવે, ભીડવાળો રસ્તો અપનાવે અને પણ જ્યારે પણ જરૂર પડે તો તુરંત પોલીસનો હેલ્પ લઈ હેલ્પ નંબર પર ફોન કરશે. અમારી પોલીસ ત્યાં આવી જશે અને પૂરી હેલ્પથી અને તેના સહી જગ્યાએ ઘર પર પહોંચાડી દેશે. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ ત્રિપાઠી સાહેબના નિર્દેશ હેઠળ મોરબીમાં કુલ 9 સી ટીમ કાર્યરત છે અને હાલે તમારી સુરક્ષા માટે અમે બધા આજે અહીંયા આવ્યા છીએ. સી ટીમ અત્યારે જે મેદાનમાં ઉતરી છે એના માટે એટલું જ કહેવાનું છે કે કોઈ પણ આવા તત્વો હોય સાવધાન રહેજો, ચેતીને રહેજો, કેમ કે અમે સિવિલ કપડામાં અને યુનિફોર્મ દરેક જગ્યાએ રહીશું.